માતાજી, મારા આ વિડીયોમાં તમારું સ્વાગત છે। અને તમને ખબર છે કે અત્યારે હાલ ગણપતિ દાદાના દિવસો ચાલી રહ્યા છે, તો આપણે આ વિડીયોમાં બહાર જવાના છીએ, કેમ કે ત્યાં બહારમાં ગણપતિ દાદાની મૂર્તિ ત્યાં ગોડાઉન છે અને ત્યાં લોકો ગણપતિ દાદાની મૂર્તિ બનાવે છે। તો ત્યાં જઈને આપણે મૂર્તિ કેટલા ફૂટની છે, મૂર્તિ કેટલી પ્રાઇસ છે, એ સમગ્ર માહિતી હું આ વિડીયોમાં તમને જણાવવાનો છું। તો મહેરબાની કરીને આ વિડીયો તમે પૂરેપૂરો જોજો। ત્યાં લગભગ 200 રૂપિયાથી લઈને કમસે કમ 15,000 સુધીની ત્યાં મૂર્તિ મળે છે અને એ મૂર્તિ તે લોકો કેવી રીતે બનાવે છે તે સમગ્ર માહિતી આ વિડીયોમાં હું તમને જણાવીશ। તો વિડીયો કાપતા નહીં, વિડીયો પૂરેપૂરો જોજો, આગળ જતા બહુ મજા આવવાની છે। તો આ વિડીયોને સારું લાગે તો લાઈક અને આવા બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો જઈએ આપણે બહાર। તો મિત્રો, વાત્રકથી બહાર આવતા ગણેશ શોરૂમના સામે નીચે આ મૂર્તિ ગોડાઉન આવેલું છે। તો મિત્રો, અહીં બાયડ તાલુકામાં હાઈવે નીચે મૂર્તિઓનું મોટું ગોડાઉન છે। તમે જોઈ શકો છો કેટલી વિશાળ અહીંયા મૂર્તિઓ છે અને આ મૂર્તિઓ અહીં કેવી રીતે બને છે એ પણ હું અહીં કઈ પદ્ધતિ રીતે બનાવે છે એ હું તમને આ વિડીયોમાં બતાવીશ। તો ગણપતિ દાદાની આ વિશાળ મૂર્તિ કમસે કમ કેટલી કિંમત થશે એ પણ આપણે અહીંના માલિકીને પૂછીશું। કેટલી કિંમત છે? 13,500। આ મૂર્તિની કિંમત 13,500 મેકેલી છે। આગળ પણ બતાવો, આ પણ 13,500 ની, એટલે કે 13,500 રૂપિયા। કમસે કમ 7 ફૂટની મૂર્તિ આ ગણપતિ દાદાની છે। 6 ફૂટની મૂર્તિ અને કિંમત કેટલી છે? 7,000 રૂપિયા। ચાલો બીજી પણ બતાવું। આ કેટલા ફૂટની મૂર્તિ હશે, કિંમત કેટલી હશે? 13,500। આ પણ 7 ફૂટની મૂર્તિ છે અને 13,500 કિંમત નીકળી છે। તો બાયડ તાલુકામાં ગણેશ શોરૂમના બાજુમાં અહીં મૂર્તિનું વેચાણ થાય છે। જો કોઈને જરૂર હોય તો તમે આવી શકો છો અને આગળ પણ જોઈએ અને તમને બતાવું। અહીં વિવિધ પ્રકારની અહીં મૂર્તિઓ છે, આ પણ તમે જોઈ શકો છો। શંકર ભગવાનના રૂપમાં ગણપતિ દાદાની મૂર્તિ બનાવેલ છે। આની કિંમત શું મૂકી છે? 7,500 રૂપિયા અહીં ગણપતિ દાદાની મૂર્તિની કિંમત મૂકી છે। પેલા આવ્યો ને તો સારું હતું, પણ આપણે શું લેટ બીજું કામ હતું ને એટલે તો ઘણી એવા આટલા બાજુ બધી આપણે કવરમાં પબ્લિક
તો ભાઈ તમારું નામ? સરવણભાઈ. તો અહીંયા મૂર્તિ 7 ફૂટની છે, બરોબર? તો આની 13,500 કિંમત તમે મૂકેલી છે. ઓકે. તો જે આ મૂર્તિ ખરી એ તમે આ કેવી રીતે બનાવો છો? આ બનાવે છે પ્લાસ્ટર પેરિસ પીઓપીમાં બને છે. એનો ભીગો આવે છે એટલે પાણી મૂર્તિ નાખીને ઓગાળી પછી ભીગો આવે છે એના પછી બનાવે છે. પછી મૂર્તિ બનાવ્યા બાદ પછી ફિનિશ કરી પછી એના રિપેરિંગ કામ થાય પછી પેકિંગ કામ. ભાઈ આ તો સાડી બેન સફાઈ ને પછી 2-3 કલાક પછી સુકાઈ જાય પછી આ ખેંચીને તો મૂર્તિ બહાર બીજું સુકી જાય. તો આ 1.5 ફૂટનું બીબું છે જે ગણપતિ દાદાની મૂર્તિ બનાવવા માટે આ બીબું કામ લાગે છે. અને તમે જોઈ શકો છો અહીં અંદર પ્લાસ્ટર પેરિસ તો અહીં અંદર પ્લાસ્ટર ઓફ પેરિસ અંદર ભરવું પડે છે. તેની સાથે સાથે નારિયેળનો ભૂસો પણ ભરવું પડે છે. તે ભર્યા પછી કમસે કમ કેટલો ટાઈમ લાગે? 2 થી 3 કલાક ટાઈમ લાગે. એટલે આને પછી ઉપર સુકાઈ દે. લબડ એના ઉપર લબડ બાંધવાનું આવશે, મશીન આવશે બીજી પણ એ નથી એમાં. પછી એ સુકાય પછી કાઢી દેવાનું. તો 7 ફૂટની મૂર્તિ બનાવી તો આવું જ બીબું આવું જ આવે, સેમ આવું જ આવે પણ મોટું આવે. આ મૂર્તિ બીજું બનાવે કે પછી આ હુડાઈને મતલબ એનું બીજું આખી આડી જ આવે. બીજું અમાવો આ રીતના બીજું આવે. આ રીતના ઉપરનો ભાગ તો ખુલ્લો આવે છે. પછી એના ઉપર બીજું ચોપન લગાય અમે એટલે નેચરથી ખેંચવાનું. એ રીતે પછી એના ઉપર પછી આખું પ્લાસ્ટર આજુબાજુ લગાવી પછી પાછી ફૂટી જાય 2 કલાક પછી અમુક ભીખરી પછી અહીંથી ખુલી જાય. તો આ બીબું વર્ષમાં આ કેટલા વર્ષ કામ લાગે? 2 થી 3 વર્ષ. 2 થી 3 વર્ષ આ કામ લાગે. પછી ફરતી બીજા લાવવા પડે. બીજાને આપણે બીજા હાથ જ બનાવવા પડે. જાતે બનાવવા. તો મિત્રો આપણે જાણીએ કે અહીં ગણપતિ દાદાની મૂર્તિ કેવી રીતે બને છે, તેમાં શું મટીરિયલ વાપરવામાં આવે છે. જે આ મૂર્તિ જે બનાવે છે એ ભાઈ જોડેથી આપણે માહિતી લીધી. તો હવે વિડીયોને આપણે અહીંયા અંત લાવીશું. અને વિડીયો જો તમને સારું લાગે તો વિડીયો લાઈક કરજો અને આવા બીજા વિડીયો જોવા માટે અને આવી માહિતી માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.